ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પુત્રદા એકાદશીની વ્રતકથા. ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે મનુષ્ય બધી જ એકાદશીનું ભક્તિ શ્રદ્ધાપૂર્વક પાલન કરે છે તે નિશ્ચિત રૂપે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. આવી જ પવિત્ર એકાદશી એટલે શ્રાવણ માસમાં આવતી શુક્લ પક્ષમાં આવનારી એકાદશી પુત્રદા એકાદશી કે પછી પવિત્રા એકાદશી પણ આને કહેવાય છે. તો ચાલો આપણે પુત્રદા એકાદશીની વ્રતકથા સાંભળીએ. એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે મધુસૂદન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તેનું મહાત્મ્ય શું છે? કૃપા કરી આનું વિસ્તારપૂર્વક વર્ણન કરો. યુધિષ્ઠિર મહારાજની જિજ્ઞાસાને સંપૂર્ણ પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશીને પુત્રદા અથવા પવિત્રા એકાદશી પણ કહેવાય છે. આ એકાદશીનું મહાત્મ્ય જાણવા માટે હું સુંદર કથાનું વર્ણન તમને કહી સંભળાવું છું. ધ્યાનપૂર્વક સાંભળજો. સમય ચાલી રહ્યો હતો. દ્વાપર યુગનો પ્રારંભ હતો અને સ્થાન હતું માહેશ્મતી પુરી. દેવરાજ ઇન્દ્રને પણ ઈર્ષ્યા આવે એવી સુંદર નગરી અને વૈકુંઠમાં વાસ કરવા યોગ્ય પ્રજાજનો. સંપૂર્ણ નગરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું સામ્રાજ્ય હતું અને પ્રજાને પોતાના સંતાનની જેમ સંભાળનારા રાજા માંજીતા હતા. રાજાના જીવનમાં જો બહારથી જોવામાં આવે તો કોઈ પણ એવું સ્થાન ન હતું જ્યાં દુઃખ અને તકલીફ જોવા મળે. પણ જો તેના મનમાં જઈને જુઓ તો સૌભાગ્યશાળી રાજા તેને પોતાને સૌથી મોટો દુર્ભાગ્ય માનતા હતા. તેનું એકમાત્ર કારણ હતું પુત્ર વિનાનું જીવન. નિસંતાન હોવાનું દુઃખ માત્ર એ જ સમજી શકે છે જે એ પીડાથી ગુજરી રહ્યા હોય. ચારેય બાજુ ફેલાયેલી કીર્તિમાં રાજાના મનના ખૂણામાં રોજ સદાય નિસંતાનપણાનું દુઃખ રહેતું હતું. અને કેમ ન હોય, કેમ ન દુઃખ થાય? વહેતા સમયની સાથે ઉંમર પણ તેની નીકળતી હતી. ઉંમર પણ તેનું કાર્ય કરી રહી હતી અને તેના રાજા પછી તેના આ રાજ્યને સંભાળનારો કુળ દીપક હતો નહીં. અંતે એક દિવસ તેના રાજ દરબારમાં બધા વિદ્વાનો, મંત્રીઓ અને બ્રાહ્મણોને આમંત્રિત કર્યા રાજા માંધાતાએ. ત્યારે રાજાએ આ બધાને વાત કરી કે હે વિદ્વાનજનો, મેં મારા જીવનમાં ક્યારેય અધર્મનું આચરણ નથી કર્યું. મારા રાજકોષમાં નૈતિક લક્ષ્મીનો વાસ છે. ના મેં ક્યારેય દેવતાઓ, બ્રાહ્મણોને અર્પણ કરેલી સંપત્તિને હડપાવી છે, ના કોઈ દિવસ કોઈને દુઃખ આપ્યા છે, ના કોઈને પીડા આપીને સંપત્તિ હડપવાની કોશિશ કરી નથી અને ના તો અનૈતિક રૂપથી મારી પ્રજાનું મેં શોષણ કર્યું છે. તો પછી એવું તે શું કારણ છે કે આજે પણ મારું ઘર નિસંતાન છે? કૃપા કરી મને આનું કોઈ સમાધાન જણાવો. રાજાની વાત સાંભળી બધા વિદ્વાન બ્રાહ્મણોએ આપસમાં ચર્ચા કરી. વેદ શાસ્ત્રો ખોલી નાખ્યા પણ કઈ સમજણ પડી નહીં. અંતમાં તેમણે નિર્ણય લીધો કે તે નગરની બહાર જંગલમાં જશે, જ્યાં અનેક ઋષિ મુનિઓ અલગ અલગ આશ્રમોમાં તપસ્યા કરી રહ્યા હતા. જંગલમાં ચાલતા છતાં તેમને એક મહાન ઋષિનો આશ્રમ મળ્યો, જે એ ઋષિના તેજથી કાંતિમાન હતો. અને આ આશ્રમ હતું મહાન ઋષિ લોમસનું, જેનું આયુષ્ય વિશે અંદાજ લગાવવાનો મુશ્કેલ છે. લોમસ ઋષિના આયુષ્યનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ છે, કારણ કે આ લોમસ ઋષિના વરદાન અનુસાર તે ત્યાં સુધી આ પૃથ્વી પર રહેશે જ્યાં સુધી તેના શરીરમાં બધા જ વાળ ન ખરી જાય. આવું વરદાન લોમસ ઋષિને હતું. તેમના શરીરનો એક વાળ બ્રહ્માજીના 12 કલાક પછી એટલે 4,320 કરોડ વર્ષ બાદ ખરતો હતો. અને આશ્ચર્યની વાત તો એ છે કે લોમસ ઋષિના
શરીરમાં અત્યંત અધિક માત્રામાં કેશ રાશિ બિરાજમાન હતી, એટલે કે જે આપણે રૂવાડા કહીએ એ. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે લોમસ ઋષિના તપસ્યા કરવાના કારણે તે કેટલા તેજસ્વી અને ત્રિકાળ જ્ઞાની બની ચૂક્યા હશે. ઋષિને જોઈને રાજાના વિદ્વાન એની મંડળી તેમને પ્રણામ કરે છે. ઋષિ લોમસે તેમને આશીર્વાદ દઈને તેમના આવવાનું કારણ પૂછ્યું. તેના જવાબમાં વિદ્વાનજનોએ રાજાની વ્યથા કહી. ઋષિ લોમસને તેની વાત સાંભળી થોડી વાર તે મૌન થઈ ગયા. તેમણે ધ્યાનમાં થોડી વાર સમાધિમાં રહીને જોયું તો તેમને કંઈ જોયું. પછી થોડી વાર બાદ તેમની આંખો ખુલી અને ઋષિ બોલ્યા કે તમારા રાજા અત્યંત ધર્મપરાયણ છે, પણ તેમના પૂર્વજન્મમાં કરેલા એક અપરાધને કારણે તેમને આ જન્મમાં પીડા આપી રહી છે. ઋષિના વચન સાંભળીને વિદ્વાનજનોએ જિજ્ઞાસા પ્રગટ કરી અને પૂછ્યું કે એવો કયો અપરાધ હતો રાજાનો. લોમસ ઋષિ બોલ્યા, તમારા રાજા ગયા જન્મમાં એક વેપારી હતા. વેપારને વિકસિત કરવા માટે તે અનેકો સ્થાન પર ભ્રમણ કરતા હતા અને એ સમયે અમુક પાપ વૃત્તિ પણ કરતા હતા. એકવાર તેનું સામાન વેચવા માટે એક ગામથી બીજા નગરની યાત્રા કરી રહ્યા હતા. એ મહિનો હતો જેઠ મહિનો અને અત્યંત ગરમીનો મહિનો હતો અને શુક્લ પક્ષની એકાદશી હતી. તે ગરમીમાં એટલા વ્યાકુળ થઈ ગયા કે એવામાં એને એક સુંદર જળાશય દેખાયું. તે જળાશયમાં જઈને જેવા પાણી પીવા લાગ્યા એવામાં ત્યાં એક ગાય તેના વાછરડાને લઈને આવી. આ ગાય પણ અત્યંત તરસી હતી. ગરમીના કારણે ખૂબ તરસી હતી. એટલે ગાય અને વાછરડાએ પાણી પીવા ગયા તો રાજાએ બૂમો પાડવા લાગ્યા, હટો અહીંથી, મને બહુ તરસ લાગી છે. હટો અહીંથી, મને પાણી પીવા દો. પહેલા હું પાણી પીશ. હટો હટો, દૂર જાઓ. આમ સ્વાર્થમાં આવીને રાજાએ નિર્દયતાપૂર્વક ગાય અને વાછરડાને ધક્કો મારીને ત્યાંથી કાઢી મૂક્યા અને પોતે પાણી પીવા લાગ્યા. ગાય અને એ નવજાત વાછરડાના પ્રત્યે કરેલા અપરાધના કારણે રાજા આ જન્મમાં નિસંતાન રહ્યા છે. ઋષિ લોમસની વાત સાંભળી રાજા બોલ્યા, હે ઋષિવર, વેદોનું કથન છે કે પુણ્ય મેળવીને મનુષ્ય પૂર્વજન્મના પાપનો નાશ કરી શકે છે. તો કૃપા કરીને એવો કોઈ ઉપાય બતાવો જેનાથી અમારા રાજા તેના પૂર્વજન્મના પાપથી મુક્તિ મેળવી શકે. લોમસ ઋષિ બોલ્યા, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવનારી એકાદશી પુત્રદા એકાદશી કહેવાય છે. રાજા સહિત તમે બધા પણ આ એકાદશીનું શ્રદ્ધા ભક્તિથી પૂરી નિષ્ઠા ભાવથી એકાદશીનું વ્રતનું પાલન કરો અને દ્વાદશીના દિવસે આનું જે પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય એ તમે તમારા રાજાને સમર્પિત કરી દેજો. આ પ્રકારે રાજા એના અપરાધથી મુક્ત થઈ જશે અને તેમને સંતાન પ્રાપ્ત અવશ્ય થશે. ઋષિની વાત સાંભળીને વિદ્વાન બ્રાહ્મણો અત્યંત પ્રસન્ન થયા. પછી ઋષિને પ્રણામ કરીને તેના રાજ્યમાં પાછા આવી ગયા. રાજાને પણ આ શુભ સમાચાર કહ્યા. શ્રાવણ માસના શુક્લ પક્ષની જ્યારે પુત્રદા એકાદશી આવી તો રાજાએ તેના પરિવાર પ્રજા સહિત આ એકાદશીના વ્રતનું અત્યંત શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને એ પુણ્ય ફળ સ્વરૂપે એક સુંદર અને સ્વસ્થ રાજકુમાર પ્રાપ્ત થયો. રાજાને કથાનું સમાપન કરતા ભગવાન કૃષ્ણ બોલે છે, હે યુધિષ્ઠિર, જે કોઈ આ એકાદશી વ્રતનું પાલન કરે છે, આ કથા સાંભળે છે કે વાંચે છે, તેને પુત્ર પ્રાપ્તિ થાય છે. તેના બધા જ પાપ બળીને નષ્ટ પામે છે. આટલું જ નહીં, માત્ર આ કથા સાંભળવાથી પણ વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. માટે આ પવિત્ર પુત્રદા એકાદશીની વાર્તા એ બધા લોકોને પહોંચાડજો જેણે અત્યાર સુધી નથી સાંભળી. તો મિત્રો, પ્રેમથી વાર્તા સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આજે આપણે એકાદશીના દિવસે મા તુલસીની કથા સાંભળીશું. એકાદશીનો અને તુલસી માની પૂજાનો કેટલો મહિમા છે એ તો આપણે આ કથામાં જ સમજીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એકાદશીના દિવસે તુલસીમાં અને એકાદશીની કથા સાંભળવાનું ઘણું મહત્વ છે. જે સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે.
ખૂબ સુંદર કથા છે મિત્રો, રોમ રોમમાં વ્યાપી જેવી કથા છે. પૂરા ધ્યાનથી મનથી સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય એકાદશી માતા, જય તુલસી માં. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં એક ડોશીમાં રહેતા હતા. તે રોજ સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કરે, તુલસીજીને પાણી ચડાવે, દીવાબત્તી કરે, તુલસીજીની 5 પરિક્રમા કરે, તુલસીમાને પ્રસાદ બનાવી અને ધરાવે અને સાંજે સંધ્યા સમયે આરતી પણ કરે અને તુલસી ક્યારે બેસીને શ્રી હરિના 5 ભજન ગાય. તો એકવાર તુલસી માતાએ વિચાર્યું કે આ માજી ડોશીમાં આખું જીવન મારી ખૂબ એણે સેવા કરી છે, પણ એણે એક પણ એકાદશીનો ઉપવાસ નથી કર્યો. એ કારણથી ડોશીમાના પાપ નથી ધોવાયા અને આ મારી પરમ ભક્ત છે, એના પાપ તો ધોવા જ જોઈએ, ધોવાવા જ પડશે. મારે એની પાસે એક એકાદશીનો ઉપવાસ તો કરાવવો જ જોઈએ, જેથી એના પાપ ધોવાઈ જાય. આમ વિચારી તુલસી માતા વિચારે છે કે ડોશીમાને એકાદશીનું મહત્વ સમજાવવું જ પડશે. એટલે એક દિવસની વાત છે. રોજની જેમ ડોશીમા સવારે જલ્દી ઉઠીને તેમના પૂજા પાઠ કરવા લાગ્યા. તુલસીને જળ અર્પણ કરે છે, પૂજા પાઠ કરી રહ્યા છે. એવામાં તુલસીજીના છોડમાંથી અવાજ આવ્યો કે અરે માજી, એકાદશીનો ઉપવાસ કરી લો. અવાજ સાંભળી ડોશીમા ચારે બાજુ જોવા લાગ્યા કે આ અવાજ ક્યાંથી આવ્યો, આજુબાજુમાં તો કોઈ છે નહીં. ડોશીમાએ વિચાર્યું કે આ મારો કદાચ ભ્રમ હશે. ડોશીમા ફરી પૂજા પાઠ કરવા લાગ્યા. પણ આ શું? ફરીવાર તુલસીજીના છોડમાંથી એ જ અવાજ આવ્યો કે અરે ડોશીમા, એકાદશીનો ઉપવાસ કરી લ્યો. અચાનક આવો અવાજ સાંભળવાથી ડોશીમા ફરી ડરી ગયા અને તે ઉપર નીચે આજુબાજુ ચારેય બાજુ જોવા લાગ્યા, પણ કોઈ દેખાયું નહીં. એટલામાં ફરી તુલસીજીના છોડમાંથી અવાજ આવ્યો કે અરે માજી, આમ તેમ ક્યાં જોઈ રહ્યા છો? હું તો તુલસી માતા સ્વયં બોલી રહી છું. તમે મારી પૂજા ખૂબ કરી છે, મારી સેવા પૂજા કરી છે, આખી જિંદગી મારી પૂજામાં વિતાવી છે. દીવાબત્તી, પૂજા, આરતી, ભોજન, પ્રસાદ બધું જ મને ખૂબ ધરાવ્યું છે, ખૂબ મારી સેવા કરી છે, મારી પરિક્રમા કરી છે. મારી પૂજા કરીને ડોશીમાં તમે પુણ્ય તો ઘણું ભેગું કરી લીધું, પણ તમે એક પણ એકાદશીનો ઉપવાસ નથી કર્યો, એટલે તમારા પાપ નષ્ટ નથી થયા. ડોશીમાં, જો તમે ઈચ્છો કે તમારા બધા પાપ ધોવાઈ જાય અને તમને પણ દીકરો, વહુ, પુત્ર પૌત્રનું સુખ મળે અને મૃત્યુ બાદ સ્વર્ગ મળે, તો ડોશીમાં તમે એક એકાદશીનો ઉપવાસ અવશ્ય કરો. ડોશીમાં તુલસીમાને કહે છે કે હે તુલસી માતા, હું તો વિધવા છું, મારે ક્યાંથી પુત્ર થશે? અને જો પુત્ર નથી તો વહુ ક્યાંથી આવશે? અને દીકરોને વહુ જ નથી તો પૌત્રનું મૂળ હું ક્યાંથી જોઈશ? એટલે તુલસીના છોડમાંથી ફરી અવાજ આવ્યો કે ડોશીમાં, તમે એકાદશીનો મહિમા નથી જાણતા. એકાદશીના વ્રતમાં એટલી શક્તિ છે, એટલી તાકાત છે કે ખારા પાટની બંજર જમીનમાં પણ પાક ઉગવા લાગે, આંધળાને આંખો મળે, અપંગને, લૂલા લંગડાને હાથ પગ મળી જાય, વાંજણી સ્ત્રીને પુત્ર મળે. એકવાર એકાદશીનો ઉપવાસ કરીને તો જુઓ આનો ચમત્કાર કેવો હોય છે. તમને જરૂર આનો ચમત્કાર જોવા મળશે. પછી આમ થોડા દિવસ ગયા. એકાદશીની તિથિ આવી. ડોશીમાએ વિચાર્યું કે એકાદશીનો ઉપવાસ કરી લઉં. પછી તેમણે મા લક્ષ્મી અને શ્રી હરિનું ધ્યાન ધરીને એકાદશીનું વ્રત રાખ્યું. શ્રી હરિ અને મા લક્ષ્મીનું પૂજન કર્યું. બીજા દિવસે વ્રતના પારણા કર્યા. આમ ડોશીમા એકાદશીનો ઉપવાસ કરવા લાગ્યા. એકાદશીના વ્રતના ઉપવાસ કરતા કરતા તેમના એકવાર પુત્રદા એકાદશીનો દિવસ આવ્યો અને એ દિવસે પુત્રદા એકાદશીના દિવસે એમને એક ચમત્કાર જોવા મળ્યો. એ શું હતો તે સાંભળો. એ દિવસે પણ ડોશીમાને એકાદશીનો વ્રતનો ઉપવાસ હતો અને તે દિવસે બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે હું એકાદશીના વ્રત રાખવા લાગી છું, પણ ક્યારે મારી 24 એકાદશી પૂરી થશે અને ક્યારે મને દીકરાનું મુખ જોવા મળશે?
ક્યારે મારે વહુ આવશે અને ક્યારે હું પૌત્રનું મોઢું જોઈશ. પછી એ દિવસે ડોશીમાં સંધ્યા સમયે તુલસી માની પૂજા કરી રહ્યા હતા. તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવ્યો, આરતી કરી. ત્યારે તેમણે તુલસી માને પ્રાર્થના કરી કે હે તુલસી માતા, મારા મનની ઈચ્છા પૂરી કરો. મારા જીવનની દોરી બહુ ટૂંકી છે, ન જાણે ક્યારે તૂટી જાય, પરંતુ હું મૃત્યુ પહેલા દીકરો, વહુ અને પૌત્રનું મોઢું જોવા માંગુ છું. માં, મારી ઈચ્છા પૂરી કરો. આટલું જ બોલતા તુલસી માના છોડમાંથી અવાજ આવ્યો, અરે માજી, જો તમારે દીકરો હોત તો તમે એનું નામ શું રાખત? અને જો તમારે પૌત્ર હોત, દીકરાનો દીકરો હોત, તો એનું નામ તમે શું રાખત? એટલે ડોશીમાં હાથ જોડીને તુલસી માને કહે છે કે હે તુલસી માં, જો મારે દીકરો હોત ને તો હું એનું નામ પુરુષોત્તમ રાખત, અને જો મારે પૌત્ર હોત ને તો હું એનું નામ કનૈયો રાખત. એટલે તુલસી માં બોલ્યા કે માજી, તો હવે વાર કોની છે, વાટ કોની છે? તમે અવાજ તો આપો, તમે બૂમ તો પાડી જુઓ એકવાર. એટલે ડોશી માએ બહુ ભોળા ભાવથી મનથી અવાજ આપ્યો, બૂમ પાડી કે પુરુષોત્તમ બેટા, ઓ કાન્હા બેટા, ઓ કનૈયા. જેવા ડોશીમાં બોલ્યા કે તેવા જ ડોશીમાના ઘરના બહારથી દીકરો, વહુ અને ખોળામાં ગોળ મટોળ સુંદર પૌત્ર હતો. ગંઠબંધન, જે આપણે જેને છેડાછેડી કહીએ છીએ, તેની સાથે દીકરો ને વહુ આવી રહ્યા હતા ખોળામાં દીકરો લઈને. ડોશીમાં તો આ જોઈને ચોંકી ગયા, આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા. ક્યારેક તુલસીના છોડ સામે જુએ, તો ક્યારેક દીકરાને, વહુને, પૌત્રની સામે જુએ. આમ કરીને એ તો હરખ ઘેલા થઈ ગયા. તો ક્યારેક એકાદશી માતાનો જય જયકાર કરતા રહ્યા, જય એકાદશી માતા, જય તુલસી માં. આમ ડોશીમાને તુલસી માની પૂજાથી અને એકાદશીના વ્રતથી બધું જ મળ્યું અને તેને અંતમાં મોક્ષ પ્રદાન થયું. તો મિત્રો, તુલસી માતાની પૂજાનું આટલું બધું મહત્વ છે. એકાદશીના દિવસે તો ખાસ કરીને તુલસી માની પૂજાનું બહુ જ મહત્વ છે. અને આમ બી આપણે 12 મહિના માની પૂજા કરીએ છીએ તો પણ ઘણી ફળદાયી છે. તો મિત્રો, આ એકાદશીના દિવસે આ વાર્તા જરૂર સાંભળજો. ખૂબ પવિત્ર પુણ્યશાળી વાર્તા છે. વિડીયો સારો લાગે તો શેર પણ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં એકાદશી માતાનું, તુલસી માતાનું નામ એકવાર જરૂર લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.